નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના આઇકોનિક રોડ પર આડેધડ વાહનો પાર્ક કરનાર સામે પોલીસની કાર્યવાહી। રોડની સાઈડમાં પાર્ક કરાયેલા વાહન ચાલકોને દંડ ફટકારાયો। અંકલેશ્વર પાલિકા દ્વારા સુકવાલી ડમ્પિંગ સાઇટ પર ₹202 કરોડના ખર્ચે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયો। ઝીરો વેસ્ટના અભિગમ સાથે રોજિંદા 38 ટન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની વ્યવસ્થા। ભરૂચના ₹80 લાખના આઇકોનિક માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક કરાયેલા વાહનોને પોલીસે મેમો ફટકાર્યા। ભરૂચ કલેક્ટર કચેરી નજીક ભૃગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો છે। આઇકોનિક માર્ગ વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થઈ રહી છે। અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા। સાથે ફરીથી આવી રીતે આડેધડ વાહન પાર્કિંગ નહીં કરવા તાકીદ પણ કરાઈ છે। અંકલેશ્વર પાલિકા દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું ભરી ₹202 કરોડના ખર્ચે સુકવાલી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની શરૂઆત કરાઈ છે। અંકલેશ્વર પંથકમાં વધતા પ્લાસ્ટિક સહિતના ઘરગથ્થુ ઘન કચરાના પ્રશ્નને ધ્યાને લઈ પાલિકાએ સુકવાલી ખાતે ₹202 કરોડના ખર્ચે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ મળેલી નાણાકીય સહાયથી ખાનગી ઇજારેદાર દ્વારા આધુનિક મશીનરીથી કચરાનું વૈજ્ઞાનિક સેગ્રેગેશન શરૂ કરવામાં આવ્યું છે। પાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે 38 ટન ઘરગથ્થુ કચરો નીકળે છે, જેનો અગાઉ અયોગ્ય રીતે નિકાલ થતો હતો। જીપીસીબીની દખલ અને નાગરિકોના વિરોધ બાદ હવે ભીનો, સૂકો, પ્લાસ્ટિક અને બાયોવેસ્ટ અલગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે। આગામી 7 વર્ષ સુધી સાઇટનું સંચાલન અને જાળવણી ઇજારેદાર કરશે। આ સમગ્ર વ્યવસ્થામાં પાલિકાને પ્રતિ ટન અંદાજે ₹1000 જેટલો ખર્ચ થશે, જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન ₹725ની ગ્રાન્ટ આપશે। રોજના 38 ટન કચરાના હિસાબે પાલિકાને સ્વભંડોળમાંથી દર મહિને અંદાજે ₹3 થી 4 લાખ જેટલો ખર્ચ કરવો પડશે। બીજી તરફ ઇજારેદાર દ્વારા પ્લાસ્ટિક, બાયોવેસ્ટ અને ભીના કચરામાંથી કમ્પોઝિટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે। હાલ આ યોજના પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને ₹2.75 કરોડ માગનો રકમ ફેસવેસ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ 40 ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો 24 કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસ્ટનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹202 કરોડ ને 75 લાખ જેવી છે। લગભગ છેલ્લા 10 દિવસથી ત્યાં જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે 7 વર્ષના O&M માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે, આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સીની રહેશે। ભરૂચના નર્મદા પાર્કમાં 31મી પાર્ટીને જિલ્લા વહીવટીતંત્રએ નામંજૂર કરી છે। આ વર્ષે પણ નર્મદા પાર્કમાં ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા ટુ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેની જાહેરાત સાથે તંત્ર પાસે પરવાનગી મંગાઈ હતી। નર્મદા પાર્કમાં ખાનગી સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ 31મી પ્રાઇવેટ પાર્ટીનું આયોજન થતાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિત હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નર્મદા પાર્કમાં આ કાર્યક્રમ સામે ભારે નારાજગી નોંધાવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નર્મદા પાર્કમાં ન્યૂ યર પાર્ટીના આ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી। ભરૂચ એસડીએમ MN માણાણીએ સુલે શાંતિ જોખમવાની શક્યતાને લઈને નર્મદા પાર્કમાં 31મી પરવાનગી રદ કરી છે। ભરૂચ આરટી એક્ટિવિસ્ટ વિંગ અને સામાજિક કાર્યકર સંગઠન દ્વારા
અને વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ભરૂચને જે નર્મદા પાર્ક ખાતે 31st જે ઉજવવાનો કાર્યક્રમ કરવામાં આવવાનો હતો તે બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સરકારશ્રી તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે અને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે તે બાબતે અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પણ આ બાબતે અમે રજૂઆત કરી હતી। તમામ અધિકારીઓને નેતાઓને રજૂઆત કરતાં છેલ્લે આ 31st કાર્યક્રમ જે નર્મદા પાર્ક ખાતે થવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે તેનો હુકમ અમને મળી ગયેલ છે। ઉકાઈ કેનાલ સમારકામ અર્થે બંધ કરાતા અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગોમાં તળાવના સંગ્રહિત જથ્થામાંથી પાણી પૂરું પડાશે। અંકલેશ્વર જીઆઈડીસી અને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે। આજથી ઉકાઈ ડેમમાં આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે। કેનાલના સમારકામની કામગીરીના પણ પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે। નહેર બંધ થતાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પૂરું પડાશે। નોટિફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી મળી રહેશે। અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડ્યે બોર ચાલુ કરવામાં આવશે। એટલા માટે આ 35 દિવસ માટે પછી 90ના 35 દિવસ કર્યા અને 35 દિવસમાં ચાલુ કરી દેશે અને લગભગ 3550 ક્યુસેક પાણી ફેબ્રુઆરી માસે ચાલુ કરશે કેનાલની અંદર। અને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે। અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી મારી એક વિનંતી છે પબ્લિકને। ભરૂચના બોરવડ ખાતે શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ નંબર 10ના હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો। ભરૂચના બુરહાની હોલ બોરવડ ખાતે કોંગી આગેવાન શોએબ સુજનીવાલા દ્વારા શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 10ના હોદ્દેદારોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો। સન્માન સમારંભમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા। ભરૂચ શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન, આજે અમે વોર્ડ નંબર 10ના જે હોદ્દેદારો હતા, જે આગેવાનો હતા, જેમને હોદ્દાઓ મળ્યા છે, તે હોદ્દેદારોના આજે સન્માન કરવાનું પ્રોગ્રામ અમે આ હોલમાં રાખેલું હતું અને ખૂબ જ અલગ અલગ સમાજના અલગ અલગ સંસ્થાઓના લોકો પણ અહીંયા ઉપસ્થિત હતા આ સન્માન સમારોહની અંદર। અને આજે જે સન્માન કરવામાં આવ્યું છે એમનો હેતુ જે છે કે જે લોકોને હોદ્દા મળ્યા છે તેમને પ્રોત્સાહન આપવા માટેનો આ પ્રોગ્રામ હતો। ભરૂચના ખલાસાવાડમાં 2 વર્ષથી ખોરંબે મુકાયેલા રસ્તા અને બ્લોકના કામને લઈ પાલિકામાં રજૂઆત કરાઈ। ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં આવેલા ખલાસવાડમાં 2 વર્ષથી રસ્તો, કુંડીઓ અને બ્લોક નાખવાની કામગીરી અધૂરી છોડી દેવાઈ છે। સ્થાનિક નગરજનોએ પાલિકામાં 5 થી 7 વખત રજૂઆત કરવા છતાં કામગીરી પૂર્ણ કરાઈ નથી। વિસ્તારના સ્થાનિક નગરસેવકો સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કુંડીઓ ઊંચી કરીને છોડી દેવાતા અધૂરા માર્ગની કામગીરીને લઈ નાના મોટા અકસ્માતો સર્જાયા છે, જેને લઈ ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો આજે રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। વહેલી તકે અધૂરી છોડી દેવાયેલ રસ્તા, પેવર બ્લોક અને કુંડીઓની કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે। વોર્ડ નંબર 11 કલાસવાડમાં લગભગ 2 વર્ષથી એ લોકો રોડ અને બ્લોકનું કામ ખોરંબે ચડાવી મૂકેલ છે। નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી થયેલ નથી અને કુંડીઓ ઊંચી કરી અને અધૂરું કામ પૂર્ણ કરવા માટેની કાર્યવાહી કરવામાં વિલંબ કરેલ છે। આજ દિન સુધી આ કામ પૂર્ણ થયેલ નથી અને ઘણા લોકો અથડાય છે, એક્સિડન્ટ થાય છે, હાથ પગ તૂટી જાય છે, માથામાં પણ વાગે છે। પણ આજ દિન સુધી અમે 5 થી 7 વખત રજૂઆત કરવા આવ્યા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી પૂર્ણ થયેલ નથી। ભરૂચના પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથનું ભવ્ય સમૂહ પારાયણ યોજાયું। ભરૂચ શહેરના કેશોર મામાના ચકલા સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના સાપ્તાહિક સમૂહ પારાયણનું સુંદર આયોજન કરાયું। શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર ધામ ખાતેના આગમનને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરને વધાવવા માટે ભરૂચના રંગપ્રેમી ભક્તો દ્વારા શ્રી રંગ અવધૂત મહારાજ રચિત પવિત્ર ગ્રંથરાજ શ્રી ગુરુ લીલામૃતનું સમૂહ પારાયણ યોજાયું હતું। મંદિર સંકુલ દત્ત શરણમ મમ અને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તના નાદથી ગુંજી ઉઠ્યું હતું।
ભૂષણ કરતા તથા હોય શ્રદ્ધાળુ જાણ તો જ ફલપ્રદ મંત્રે નહીં તો નિરર્થ માન શ્યામ વિઠ્ઠલ કરી માનકરા મે જાણ આવી સંધિ તેમની નિંદે જ્યોતિષ જાણ કરી શુષ્ક વેદાંતની વાતો મોટી માન એ તો થાય કિસે દ્રવ્ય લાભ મહાન બોલે શાસ્ત્રી બુઆ ફરિયાદ અંકલેશ્વરના જૂના કાંસિયા ગામે આયોજિત શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના સ્વાહાકાર સાથે પારાયણની પૂર્ણાહુતિ કરાઈ. અંકલેશ્વરના શ્રીરંગ અવધૂત પરિવાર દ્વારા નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનની શતાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ કરાવી રહી છે, જેના ભાગરૂપે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના સ્વાહાકાર સાથે પારાયણ કરવામાં આવી રહ્યું છે. રંગ અવધૂત મહારાજના અજ્ઞાતવાસના સ્થળ એવા જૂના કાંસિયા આંબાવાડી ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેની પૂર્ણાહુતિ કરવામાં આવી. કાર્યક્રમમાં ગોલ્ડ મેડલિસ્ટ રાકેશ જોશી યજ્ઞાચાર્ય તરીકે યજ્ઞ કરાવી રહ્યા છે, તો કર્મા આચાર્ય જયત્રક જોશીએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં રંગ ભક્તો આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સરદાર ભવન ખાતે વુમન સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું. ભરૂચ ખોડલધામ મહિલા સમિતિના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સમિતિના કન્વીનર અમીબેન સુચિત્રા અને ટીમ દ્વારા સરદાર ભવન ખાતે પહેલો કાર્યક્રમ યોજાયો. ફન સાથે વુમન સ્પોર્ટ્સ ડે યોજાયો, જેમાં ફિટનેસ અંગેની કસરતો અને વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી પંકજ ભુવા, કન્વીનર વિપુલ વેકરિયા, મૌલિક સતાસિયા, શોભનાબેન દેવાણી, એડવોકેટ ઉર્મીબેન પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભરૂચના જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2માં બાપુ 11 વિજેતા બની. જૂના તવરા ટીપીએલ સિઝન 2ની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો. સતત એક મહિનાથી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં બાપુ 11એ પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા. ટ્રોફી કિંગને માત્ર 28 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. વિજેતા ટીમને ટ્રોફી વિતરણ સાથે ટુર્નામેન્ટ આતશબાજી સાથે પૂર્ણ કરવામાં આવી. ભરૂચના મક્તમપુર રોડ સ્થિત જ્ઞાન સાધન આશ્રમે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું. મક્તમપુર રોડ જ્ઞાન સાધન આશ્રમે મા વેરાઈ માતાજીના આ મંદિરે નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો. હટાવો ભ્રષ્ટાચારના નવીન પટેલ દ્વારા લોક સહયોગથી યોજિત કાર્યક્રમમાં વેરાઈ માતાની મહાઆરતી બાદ ભંડારો યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે નારી સશક્તિકરણ નારી જાગરણ કાર્યક્રમ યોજાયો. ગાયત્રી પરિવાર ભરૂચ અને ભરૂચ શહેર રાણા પરિવારના સંયુક્ત ઉપક્રમે બહેનો માટે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં નારીનું મહત્વ શું છે, નારી શક્તિ શું છે, જે સંદર્ભમાં હરિદ્વાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય પ્રશિક્ષિત આશાબેન રાખોલિયા, રિંકુબેન ગેલાણીએ તેમના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર અને રાણા સમાજની બહેનો જોડાઈ હતી. આપણો પ્રાચીન ઇતિહાસ પણ આપણે જોઈએ તો કેટલી મહાન નારીઓ આપણા દેશની અંદર થઈ ગઈ. સતી સાવિત્રી, બરાબર છે, દરેકે નામ સાંભળ્યું હશે સતી સાવિત્રીનું, કે યમરાજા પાસેથી એમના પતિના પ્રાણને પાછો લઈ આવે છે. જે પ્રકૃતિનું વિધાન છે એમાં એ વિક્ષેપ કરી અને પ્રાણને પાછા લઈ આવે છે. આવું કોઈ બીજું ઉદાહરણ નથી કે યમરાજા પાસેથી પ્રાણ જે છે પાછા લાવે છે. ભરૂચમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની ત્રિમાસિક મળેલી મીટિંગમાં પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર ખાતે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન અંતર્ગત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સભામાં પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ શહેરની અંદર જે આવી છે એ ગુજરાતના તમામ રિક્ષા ચાલકોના પ્રશ્ન બાબતમાં અને આ અમારી એક જનરલ મિટિંગ અને ટીવીએસ સુઝુકી દ્વારા અમારા ફેડરેશનને આવકારી આ કાર્યક્રમ એક સારો કર્યો છે, એ બદલ હું ટીવીએસને શુભેચ્છા પાઠવું છું. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય ઉપર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રી રામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રી રામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે
યુનિટ સરકાર દ્વારા તેનો રામગૃહ સખત શબ્દોમાં વિરોધ કરે છે ને બાંગ્લાદેશની અંદર જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, ધર્મની આડમાં નિર્દોષની જે બલિ લેવામાં આવી રહી છે ને આ દુનિયાના બની બેઠેલા જમાદારો જે આને આંખ બંધ કરીને ધૂતરાજની જેમ જોઈ રહ્યા છે તેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. આ બાંગ્લાદેશને બે ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની બિહારથી ધરપકડ કરાઈ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો, જેમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હતું. આ ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ માટે જીઆઈડીસી પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ગુનાનો આરોપી મિથુન સહદેવ મંડલ બિહારના ભાગલપુરનો રહેવાસી હોવાથી પોલીસે એક ટીમ બિહાર રવાના કરી હતી અને ત્યાંથી આરોપી મિથુન સહદેવ મંડલની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પોલીસે સગીરાને મુક્ત કરાવી હતી, જોકે આરોપી ફરાર હતો, જેને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે. ભરૂચ હાઈવે ઉપર હિટ એન્ડ રનની 2 અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા. બરથાણા ગામના અમિત વસાવા બાઇક લઈને ભરૂચ આવ્યા હતા, જ્યાંથી તેઓ ઘરે પરત ફરતા હતા ત્યારે જનોર નજીક હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળા મોત થતાં સી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બીજા બનાવમાં અસુરિયા ગામ નજીક હાઈવે પર આશરે 45 વર્ષના યુવાનને કોઈક વાહન ચાલક ફંગોળીને ફરાર થયો હતો, જેમાં યુવાનનું સ્થળ પર જ મોત નીપજતા નવીપુર પોલીસે આગળની તપાસ આરંભી છે. ઝઘડિયાના ભાલોદ ગામે જુગાર રમતા 4 ખેલી ₹31,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. રાજપારડી પોલીસે ભાલોદ ગામે દરોડો પાડ્યો હતો, જ્યાં મોટી ભાગોળ ખાતે સ્ટ્રીટ લાઇટ નીચે જુગાર રમતા 4 જુગારી ઇલિયાસ દિવાન, આસિફ ગરાસિયા, શેષનાથ સહાની અને જશુ ગરાસિયા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 11,350, 2 મોબાઈલ અને 1 બાઇક કબજે કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના આઇકોનિક રોડ પર આડેધડ વાહનો પાર્ક કરનાર સામે પોલીસની કાર્યવાહી. રોડની સાઈડમાં પાર્ક કરાયેલા વાહન ચાલકોને દંડ ફટકારાયો. અંકલેશ્વર પાલિકા દ્વારા સુકવાલી ડમ્પિંગ સાઇટ પર ₹202 કરોડના ખર્ચે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયો. ઝીરો વેસ્ટના અભિગમ સાથે રોજિંદા 38 ટન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની વ્યવસ્થા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.